હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આઈ થિંક બધા સેફ હશો, ઘરે હશો અને અત્યારે ઘરે રહેવું એ જ આપણા માટે બેનિફિટ છે. સો આપણે નેક્સ્ટ વિડીયો જોઈશું બેઝિક એકાઉન્ટિંગનો. ફર્સ્ટ વિડીયો આપણો હતો બેઝિક એકાઉન્ટનો જ હતો, એમાં મેં તમને ઓવરવ્યૂ જણાવેલું હતું. આમાં આપણે ડીપમાં થોડું જોઈશું કે બેઝિક એકાઉન્ટ કઈ રીતનું હોય છે. આપણે ફર્સ્ટ જોઈશું કે મેન્યુઅલ અકાઉન્ટિંગ અને કોમ્પ્યુટરાઇઝ્ડ અકાઉન્ટિંગ. એ તમે થોડું ઘણું તો જાણો જ છો, આપણે એને કમ્પેર કરીશું કે એ કઈ રીતે અલગ પડે છે બંને. તો આપણે ફર્સ્ટ સ્ટાર્ટ કરીશું એના બેઝિક ફોર કમ્પેરિઝનના ટોપિક છે, જેમાં મિનિંગ લીધો છે ફર્સ્ટ. તો એમાં મેન્યુઅલ અકાઉન્ટિંગનો મિનિંગ છે, મેન્યુઅલ અકાઉન્ટિંગ ઇઝ અ સિસ્ટમ ઓફ એકાઉન્ટિંગ ધેટ યુઝિસ physical register and account books for keeping financial records. મેન્યુઅલ અકાઉન્ટિંગ એક અકાઉન્ટિંગ સિસ્ટમ છે જે ફિઝિકલ અકાઉન્ટ બુક દ્વારા પણ એનો રેકોર્ડ રાખવામાં આવે છે. જે પણ ફિનાન્શિયલ રેકોર્ડ છે, આર્થિક હિસાબો છે, એ બધા તમારા બુક દ્વારા, એકાઉન્ટ બુક દ્વારા, એમાં વાઉચર બુક હોઈ શકે, રોકડ મેનો ચોપડો હોઈ શકે. આપણે સ્ટાન્ડર્ડ 11 યા 12માં આપણે દેશી હિસાબો જોયા હતા. તો એ દેશી હિસાબોની અંદર પ્રમાણે આપણે ચોપડાની અંદર એક્ઝામ્પલ કરતા હતા, તો એ રીતના પણ હોઈ શકે છે. તો એ આપણું મેન્યુઅલ અકાઉન્ટિંગ છે. નેક્સ્ટ છે કોમ્પ્યુટરાઇઝ્ડ અકાઉન્ટિંગ. તો કોમ્પ્યુટરાઇઝ્ડ અકાઉન્ટિંગ ઇઝ એન accounting system that uses an accounting software for recording financial transaction electronically. Computerized accounting એક સિસ્ટમ છે. એ કઈ રીતે લખાય છે, તો એમાં કોમ્પ્યુટરની અંદર સોફ્ટવેર હોય છે, સોફ્ટવેરની અંદર તમારે ટ્રાન્ઝેક્શનના રેકોર્ડ રાખવાનો હોય છે. કોમ્પ્યુટર થ્રુ વર્ક થાય છે આમાં. તો અલગ અલગ એકાઉન્ટિંગ સોફ્ટવેર ઘણા બધા છે માર્કેટની અંદર. એમાં મોસ્ટ પોપ્યુલર આપણું છે ટેલી એકાઉન્ટિંગ, ટેલી ERP9, જેમાં એકાઉન્ટિંગ લખાય છે, એકાઉન્ટના ટ્રાન્ઝેક્શનનો રેકોર્ડ રાખવામાં આવે છે. એના પછી છે નેક્સ્ટ રેકોર્ડિંગ. રેકોર્ડ કઈ રીતે રાખવામાં આવે છે, તો મેન્યુઅલ અકાઉન્ટિંગની અંદર છે રેકોર્ડિંગ ઇઝ પોસિબલ થ્રુ બુક ઓફ ઓરિજિનલ એન્ટ્રી. તમે જે હિસાબો છે એ બુક દ્વારા જ તમે આમાં રેકોર્ડ કરી શકો છો, રેકોર્ડ રાખી શકો છો તમારા હિસાબોનો. કોમ્પ્યુટરાઇઝ્ડ અકાઉન્ટિંગની અંદર છે ડેટા કન્ટેન્ટ ઇઝ રેકોર્ડેડ ઇન કસ્ટમાઇઝ ડેટાબેઝ. તમારો જે પણ ડેટા છે, જે પણ એન્ટ્રીઓ છે, જે પણ ટ્રાન્ઝેક્શન છે, એ બધા જ ડેટાબેઝની અંદર રાખવામાં આવે છે, જે ડેટાબેઝ સંગ્રહ કરે છે હિસાબોનું. એના પછી છે નેક્સ્ટ કેલ્ક્યુલેશન. કેલ્ક્યુલેશનની અંદર મેન્યુઅલ અને કોમ્પ્યુટરાઇઝ્ડ કઈ રીતે અલગ પડે છે, તો મેન્યુઅલ અકાઉન્ટિંગમાં છે ઓલ ધી કેલ્ક્યુલેશન ઇઝ પરફોર્મ્ડ મેન્યુઅલી. મેન્યુઅલ અકાઉન્ટિંગની અંદર આપણે કોઈ પણ પ્રકારની કેલ્ક્યુલેશન આપણી રીતે જ કરવું પડશે. ચોપડામાં કરો, કેલ્ક્યુલેટર દ્વારા કરો, જે પણ રીતે કરો, પણ આપણે આપણી રીતે જ કરવાનું રહેશે. ગણતરી કરીને આપણા હાથેથી આપણે ગણતરી કરવાની રહેશે અને એ રીતે જ આપણે આમાં કેલ્ક્યુલેશન કરી શકીશું. જ્યારે કોમ્પ્યુટરાઇઝ્ડ એકાઉન્ટિંગની અંદર છે only data input is required, the calculation are performed by computer system. જે સોફ્ટવેર છે એની અંદર જ કોમ્પ્યુટર સિસ્ટમ છે કે જેના દ્વારા તમારું કેલ્ક્યુલેશન થઈ જાય છે. જ્યારે તમે ડેટા તમારા ઇનપુટ કરો છો, ડેટા તમારા સોફ્ટવેરની અંદર તમે નાખો છો, ઇનપુટ કરો છો, ત્યારે તમારું કેલ્ક્યુલેશન કોમ્પ્યુટર સિસ્ટમ જ પ્રોવાઈડ કરે છે કે કોમ્પ્યુટર સિસ્ટમ તમારું કેલ્ક્યુલેશન કરી દેશે, જે રીતે તમે ડેટા નાખ્યો હશે એ રીતે. એના પછી નેક્સ્ટ છે સ્પીડ. તો મેન્યુઅલ અકાઉન્ટિંગ સ્લો છે, જ્યારે એની કમ્પેરની અંદર કોમ્પ્યુટરાઇઝ્ડ એકાઉન્ટિંગ ફાસ્ટ છે. એના પછી નેક્સ્ટ એટલે ઝડપી કામ કરે છે.
કોમ્પ્યુટર એકાઉન્ટિંગ ઝડપી કામ કરે છે જ્યારે મેન્યુઅલ ધીમું કામ થાય છે. એના પછી છે બેકઅપ. મેન્યુઅલ એકાઉન્ટિંગની અંદર નોટ પોસિબલ, મતલબ કે જે પણ તમારા ચોપડા છે એ ચોપડા જ તમારે રાખવાના રહેશે. જેમાં જગ્યા પણ રોકી શકે છે આપણે આપણી ઘણી બધી એની જે હોય છે સાચવવાની સાચવવા વધારે પડે છે. જે ચોપડા છે ક્યાંક એની રાખવાની સંગ્રહ કરવાની પણ જગ્યા હોવી જોઈએ, જ્યારે એટલે પોસિબલ છે જ નહીં મેન્યુઅલ એકાઉન્ટિંગની અંદર. જ્યારે કોમ્પ્યુટરાઇઝ્ડ એકાઉન્ટિંગની અંદર છે entries of transaction can be saved and backup. તો કોમ્પ્યુટરાઇઝ્ડ ની અંદર આપણે ફર્સ્ટ તો કોમ્પ્યુટરમાં સેવ કરી શકીએ છીએ. એના પછી તમે જો બેકઅપ લો છો તો એ તમે સંગ્રહી શકો છો. પેન ડ્રાઈવ દ્વારા તમે બેકઅપ લઈ શકો છો, હાર્ડ ડિસ્ક દ્વારા લઈ શકો છો. કોઈ પણ પ્રકારનું ડેટા સંગ્રહ માટેની ડિવાઇસ હોય છે એમાં તમે લઈ શકો છો તમારો બેકઅપ એન્ટ્રીઓનો. ટ્રાન્ઝેક્શન તમારા તમે રાખી શકો છો, હિસાબો તમારા રાખી શકો છો લાંબા સમય સુધી. એના પછી છે નેક્સ્ટ ટ્રાયલ બેલેન્સ શીટ. મેન્યુઅલ એકાઉન્ટિંગની અંદર છે પ્રિપેર્ડ વેન નેસેસરી. જરૂરિયાત પ્રમાણે તમારે ટ્રાયલ બેલેન્સ શીટ બનાવવાની રહેશે. જ્યારે કોમ્પ્યુટરાઇઝ્ડ એકાઉન્ટિંગની અંદર ઇન્સ્ટન્ટ ટ્રાયલ બેલેન્સ ઇઝ પ્રોવાઈડ ઓન ડેઇલી બેઝિસ. કોમ્પ્યુટરની અંદર જ્યારે તમે ઇનપુટ કરો છો તમારા ડેટા, તમારી એન્ટ્રીઓ, જે બી તમારા ટ્રાન્ઝેક્શન છે એની એન્ટ્રીઓ તમે ઇનપુટ કરો છો, નાખો છો, ત્યારે તમને ઇન્સ્ટન્ટ તરત જ તૈયાર કરી આપશે ટ્રાયલ બેલેન્સ શીટ. કોણ? તમારું જે એકાઉન્ટિંગ સોફ્ટવેર છે એમાં તમને પ્રોવાઈડ થઈ જશે, મળી જશે. ડેઇલી બેસિસ ઉપર તમને જોવા મળે છે ટ્રાયલ બેલેન્સ શીટ. જ્યારે મેન્યુઅલની અંદર આપણે જરૂરિયાત પ્રમાણે બનાવવાની રહેશે. એના પછી છે નેક્સ્ટ ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ. ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ ની અંદર શું છે તો જોઈએ. It is prepared at the end of the prepared or it is prepared at the end of the period or quarter. આની અંદર એવું છે કે તમારે પ્રિપેર કરવા પડશે, બનાવવું પડશે. શું બનાવવું પડશે? તમારા એકાઉન્ટનું વાર્ષિક હિસાબો. વર્ષ પ્રમાણે પણ હોઈ શકે, ક્વાર્ટરલી પણ હોઈ શકે. તો ક્વાર્ટરલી પણ તમારે બનાવવાના રહેશે. પીરિયડ પ્રમાણે વર્ષના પણ તમારે ખાતાઓ બનાવવાના રહેશે, વાર્ષિક હિસાબો એટલે કે ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ તમારે બનાવવાના રહેશે. જેમાં બેલેન્સ શીટ હોઈ શકે, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, ટ્રેડિંગ અકાઉન્ટ. ઓકે. એના પછી નેક્સ્ટ છે કોમ્પ્યુટરાઇઝ્ડ, જેમાં ઇટ ઇઝ પ્રોવાઇડેડ એટ ધ ક્લિક ઓફ બટન. જો તમારા અકાઉન્ટિંગ સોફ્ટવેરની અંદર તમે ડેટા ઇનપુટ કરેલા છે તો તમારા એક જ બટનના ક્લિકથી તમે તમારી બેલેન્સ શીટ પણ પ્રોવાઈડ કરી શકો છો. ટ્રાયલ બેલેન્સ શીટ પણ તમને મળી શકે છે. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ પણ તમે જોઈ શકો છો. એ તમારા ફક્ત એક જ ક્લિક ઉપર છે. તમે ક્લિક કરો ને તમારું બેલેન્સ શીટ ઓપન થઈ જશે. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટનું બટન તમે ક્લિક કરો છો તો એ પણ તમને જોવા મળી શકે છે. તો આ ફિનાન્શિયલ એકાઉન્ટ જે છે એમાં તમારે મેન્યુઅલમાં બનાવવાનું રહેશે, જ્યારે કોમ્પ્યુટરાઇઝ્ડ એકાઉન્ટની અંદર તમને કોમ્પ્યુટર અકાઉન્ટિંગ સોફ્ટવેર જ તમને પ્રોવાઈડ કરે છે તમારા આર્થિક હિસાબો. એના પછી નેક્સ્ટ છે આપણું કમ્પેરિઝન ચાર્ટ હતું જે કમ્પ્લીટ થયું છે. મોસ્ટ ઓફલી તમને આઈડિયા આવી ગયો હશે કે મેન્યુઅલ એકાઉન્ટિંગ અને કોમ્પ્યુટરાઇઝ્ડ એકાઉન્ટિંગ શું છે, એમાં કઈ રીતે બંને અલગ પડે છે. એના પછી આપણે જોઈશું એકાઉન્ટના પ્રકાર, ટાઈપ ઓફ એકાઉન્ટ્સ, જે આપણે પહેલા પણ જોયા હતા. અહીંયા તમને ક્લિયર થાય છે કે કોઈ જેમને આઈડિયા જ નથી કશું
તો એ લોકોને અહીંયા ક્લિયર થઈ જશે કે કયા પ્રકારના ખાતા હોય છે અને એમાં શાનો સમાવેશ થાય છે. એકાઉન્ટના પ્રકારમાં ફર્સ્ટ છે માલ મિલકતના ખાતા, રિયલ એકાઉન્ટ્સ. તેમાં શું છે તો ધંધાની પોતાની માલિકી અથવા તો ધંધા દ્વારા પ્રાપ્ત કરેલ મિલકતો ધંધા માટે ઉપયોગમાં લેવાય છે. મતલબ કે ધંધાની પોતાની માલિકી હોય તો એ મિલકત ગણાય. ધંધા દ્વારા પ્રાપ્ત કરેલ કોઈ વસ્તુ છે તો એ પણ મિલકતો છે, તો એ ધંધાની મિલકતો છે. ઉદાહરણ તરીકે એક્ઝામ્પલ તરીકે તમે અહીંયા જોઈ શકો છો બિલ્ડિંગ ધંધાની પોતાની માલિકીની પણ હોય અને ધંધા દ્વારા ખરીદેલ પણ હોઈ શકે. ફર્નિચર પણ પોતાનું માલિકીનું હોઈ શકે યા તો ધંધાના મૂડીમાંથી તમે પરચેસ કરો છો, લાવો છો તો એ ધંધાની મિલકત ગણાય છે. રોકડ કેશ, તો રોકડ એ પણ તમારી મિલકત છે ધંધાની. ધંધામાં યુઝ થતી ધંધો શરૂ કરવા માટે લાવેલ કોઈ પણ પ્રકારે હોઈ શકે છે. એના પછી નેક્સ્ટ છે વ્યક્તિના ખાતા પર્સનલ એકાઉન્ટ્સ. માલ મિલકત ખાતામાં તમને આઈડિયા આવી ગયો હશે. એના પછી નેક્સ્ટ વ્યક્તિના ખાતા પર્સનલ એકાઉન્ટ્સ. ધંધા સાથે સંકળાયેલ વ્યક્તિઓ કે જેમની સાથે ધંધાકીય વ્યવહાર થાય છે તો એનો વ્યક્તિ ખાતામાં સમાવેશ થાય છે. એક્ઝામ્પલ તરીકે ઉદાહરણ તરીકે જોઈએ તો વેચાણકાર એક વ્યક્તિ છે અને આપણા ધંધા સાથે સંકળાયેલ છે. ઓકે, તો એ વ્યક્તિ ખાતામાં સમાવેશ થાય છે. ગ્રાહક એટલે કે કોઈ વ્યક્તિ આપણી જોડેથી કંઈક વસ્તુ ખરીદે છે તો સામેવાળી વ્યક્તિ છે એ ગ્રાહક છે, કસ્ટમર છે, તો એ પણ આપણા ધંધા સાથે સંકળાયેલ છે તો એ પણ વ્યક્તિ ખાતામાં સમાવેશ થાય છે. એના પછી ધીરનારની અંદર કોઈ વ્યક્તિ પણ હોઈ શકે છે, કોઈ બેંક પણ હોઈ શકે છે, કોઈ શાહુકાર પેઢી પણ હોઈ શકે છે. તો એ બધા કંઈક આપણને મૂડી આપે છે, કંઈક પૈસા આપે છે. તો ધીરનાર એટલે કે કોઈ બેંક પણ હોઈ શકે જે આપણને લોન આપે છે, કોઈ જોડેથી આપણે ઉછીના લીધેલા છે તો કોઈ પર્સન વ્યક્તિ પણ હોઈ શકે છે, અને કોઈ શાહુકાર પેઢી પણ હોઈ શકે છે જેની પાસેથી આપણે લોન લઈએ છીએ કે કોઈ પણ પ્રકારના નાણાં લઈએ છીએ તો એ વ્યક્તિ આપણા વ્યક્તિ ખાતાની અંદર સમાવેશ થાય છે. એના પછી નેક્સ્ટ ઉપજ ખર્ચના ખાતા એટલે કે નોમિનલ એકાઉન્ટ્સ. નોમિનલ એકાઉન્ટ્સની અંદર આવક અને ખર્ચની નોંધ કરવામાં આવે છે. આવક અને ખર્ચનો સમાવેશ થાય છે. તો એક્ઝામ્પલમાં જોઈએ તો વેચાણ કરવાથી આપણને આવક થાય છે, મતલબ એનો સમાવેશ ઉપજ ખર્ચ ખાતામાં થશે. મળેલ વ્યાજની અંદર પણ આપણને આવક થાય છે તો એ પણ આપણું ઉપજ ખર્ચના ખાતા ગણાશે. એના પછી પગાર ખર્ચ. આપણે અહીંયા ખર્ચ ચૂકવીએ છીએ એટલે કે પગાર ચૂકવીએ છીએ, પે કરીએ છીએ, તો પણ અહીંયા પણ આપણા ઉપજ ખર્ચ ખાતાનો અંદર સમાવેશ થાય છે પગાર ખર્ચનો. તો આઈ થિંક તમને આઈડિયા આવી ગયો હશે કે ત્રણ ખાતાની અંદર શેનો સમાવેશ થાય છે, ત્રણ ખાતા કઈ રીતે અલગ પડે છે. એના પછી અહીંયા તમને એક લાઈનમાં દર્શાવવામાં આવેલું છે એકાઉન્ટને નીચે દર્શાવેલ 5 વર્ગોમાં વિસ્તૃત રીતે વર્ગીકૃત કરી શકાય છે. એકાઉન્ટને અહીંયા અલગ ભાગમાં વર્ગીકૃત કર્યું છે. એકાઉન્ટની અંદર મેઇન શું છે, મેઇન એનું તમારે ધ્યાન રાખવાનું છે, કઈ વસ્તુ કેટલી છે. ઓકે,
તો અહીંયા મિલકતો છે જે વધારે પ્રકારનું તમારા હિસાબોમાં ઇન્ક્લુડ થાય છે. મૂડી છે જે પણ એનો પોતાનો ભાગ ભજવે છે અંદર એકાઉન્ટની અંદર. જવાબદારીઓ છે, આવક, ખર્ચા, જેના દ્વારા આપણે એકાઉન્ટ લખી શકીએ છીએ. નેક્સ્ટ લાઈનમાં તમે જોઈ શકો છો અસેટ્સ, લાયબિલિટીઝ અને કેપિટલ ને બેલેન્સ શીટમાં દર્શાવવામાં આવે છે. જ્યારે રિવેન્યુ જે આવક છે, એક્સપેન્ડિચર જે તમારા એક્સપેન્સ છે, તે બધા જ પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટમાં દર્શાવવામાં આવે છે. એટલે કે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ જે તમે બનાવો છો નફા નુકસાન ખાતું, તો એમાં તમારે આ વસ્તુ દર્શાવવાની રહેશે. જ્યારે અસેટ્સ, લાયબિલિટીઝ અને કેપિટલ એ તમારા પાકા સરવૈયાની અંદર દર્શાવવામાં આવે છે. એના પછી નેક્સ્ટ જોઈશું. જો આ વસ્તુમાં તમને જે પણ આપણા ફર્સ્ટ વિડીયોની અંદર આપણે દેખ્યું હતું નિયમો, રૂલ્સ, એકાઉન્ટ લખવાના, એન્ટ્રી કરવાના રૂલ્સ, તો જો તમને એ રૂલ્સ આવડતા હશે, એ રૂલ્સ તમે જોયા હશે, શીખ્યા હશે, તો તમને આ એન્ટ્રીમાં આઈડિયા આવશે. તો આપણે અત્યારે એ જોઈશું બેઝિક એન્ટ્રી ફોર પ્રેક્ટિસ, કે આપણે બેઝિક પ્રેક્ટિસ કરીશું કે કઈ રીતે એન્ટ્રી લખાય છે, કઈ રીતે નોંધ થાય છે, કયા વ્યવહારની. ઓકે, તો ફર્સ્ટ આપણો વ્યવહાર છે કોમર્સ બિઝનેસ વિથ કેશ ₹10,000. બિઝનેસ રોકડ સાથે શરૂ કર્યો છે. ઓકે, ચાલુ કર્યો છે, બિઝનેસ ચાલુ કર્યો છે 10,000 નો, 10,000 કેશ સાથે. તો એની એન્ટ્રી શું થશે? તો ફર્સ્ટ તો આપણે ધંધાની અંદર એકાઉન્ટ માટે લખી રહ્યા છીએ હિસાબો. તો ફર્સ્ટ કેશ એટલે કે રોકડ આપણા ધંધાની અંદર આવે છે. આપણે બિઝનેસ શરૂ કરવા માટે રોકડ ધંધાની અંદર લાવીએ છીએ. ઓકે, તો આની અંદર આપણે પહેલા જોઈશું કે કેશ શું છે આપણે. ઓકે, એને ઓળખીએ કે કેશ આપણી કયા ખાતાની અંદર ઇન્ક્લુડ થાય છે. તો કેશ આપણી મિલકત, માલ મિલકતની અંદર ઇન્ક્લુડ થાય છે. ઓકે, એ તમે ક્લિયર કરી દીધું છે. એના પછી તમે દેખો કે આપણી જોડે નિયમો છે, 3 નિયમો છે કે જેના દ્વારા આપણે એન્ટ્રી કરવાની છે. તો 3 નિયમોની અંદર આપણે કયો નિયમ લાગુ પડશે? અહીંયા કેશ મિલકતમાં ઇન્ક્લુડ થાય છે, મિલકતમાં સમાવેશ થાય છે કેશનો. તો આપણને અહીંયા માલ મિલકત ખાતાનો નિયમ આવડતો હોવો જોઈએ, તો આપણે અહીંયા એન્ટ્રી કરી શકીશું. બીજું કે આપણે કેશ ધંધામાં લાવીએ છીએ ધંધો શરૂ કરતી વખતે, તો એ આપણી મૂડી ગણાય છે. ઓકે, તો આપણે હવે એન્ટ્રી જોઈએ. કેશ ધંધામાં આવે છે કેશ અકાઉન્ટ ડેબિટ 10,000 ટુ કેશ, એ આપણી શું છે? મિલકત છે, તો આવે છે તો ઉધાર. અને કેપિટલ એ આપણી ધંધાની કેપિટલ છે, મૂડી છે, એક પ્રકારની આવક થઈ કે 10,000 ટુ કેપિટલ અકાઉન્ટ 10,000. ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન ની અંદર આઈ થિંક તમને આઈડિયા આવી ગયો હશે. ઓકે, એના પછી નેક્સ્ટ બીજો ટ્રાન્ઝેક્શન આપણને એવું કહે છે ડિપોઝિટ ઇનટુ બેંક ₹15,000. બેંકમાં ડિપોઝિટ કર્યા છે 15,000, એટલે કે બેંકમાં ભર્યા છે કેટલા? 15,000 રૂપિયા. ઓકે, તો આમાં ફર્સ્ટ બે વસ્તુઓ આ વ્યવહારની અંદર ઇન્ક્લુડ થાય છે. બે વસ્તુ છે આ બે વ્યવહારની અંદર, એક તો બેંક અને બીજું શું ભર્યું છે? કેશ ભરી છે, રોકડ ભરી છે. તો બે વસ્તુ છે. હવે બેંક, તો બેંકને આપણે શેમાં ઇન્ક્લુડ કરીશું?
કયા ખાતાની અંદર સમાવેશ થાય છે બેંકનો. ઓકે, તો પહેલા એ જોઈશું, પછી કેશ. તો કેશ તો આપણે ફર્સ્ટમાં પણ જોયું હતું કે કેશ આપણી મિલકત છે, તો એને કયો નિયમ લાગુ પડશે? માલ મિલકત ખાતાનો નિયમ. જ્યારે બેંક, તો બેંક અકાઉન્ટનો નિયમ. બેંક અકાઉન્ટ શેમાં સમાવેશ થાય છે? તો બેંક અકાઉન્ટનો વ્યક્તિઓની અંદર સમાવેશ થાય છે. ઓકે, તો એને કયો નિયમ લાગુ પડશે? તો વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડશે. અહીંયા બે નિયમ આપણે જોવાના છે. કે તો વ્યક્તિ ખાતાની અંદર નિયમ એવો છે કે લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. તો આ વ્યવહારની અંદર બેંક શું બને છે? લેનાર બને છે. આપણે કેશ આપીએ છીએ પણ સામે વ્યક્તિ કોણ છે? બેંક છે. તો બેંક લેનાર બને છે, તો શું થશે? અહીંયા બેંક ઉધાર થશે. જ્યારે કેશ, તો કેશ આપણી મિલકત છે, તો મિલકતની અંદર માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડે છે. તો માલ મિલકત ખાતાનો નિયમ એવું કહે છે કે માલ કે મિલકત આવે તો ઉધાર, જાય તો જમા. તો અહીંયા આપણી મિલકત છે, મિલકત અહીંયા શું થાય છે? જાય છે. ઓકે, તો જે પણ મિલકત છે જાય છે, તો શું થશે? જમા થશે. તો અહીંયા આપણી એન્ટ્રી એવી થશે કે બેંક અકાઉન્ટ ડેબિટ 15,000 ટુ કેશ અકાઉન્ટ 15,000. ઓકે ફ્રેન્ડ, આપણો થર્ડ છે પરચેઝ ઓફિસ ફર્નિચર ₹3,000. ફ્રેન્ડ્સ, અહીંયા થોડી ભૂલ થઈ છે. ઓફિસ ની અંદર વી ની જગ્યાએ સી આવે છે, વી ની જગ્યાએ સી આવે છે. ઓકે, ઓકે, આમાં એવું છે કે પરચેસ ઓફિસ ફર્નિચર ₹3,000. ઓફિસ ફર્નિચર ખરીદ્યું છે 3,000 નું. ઓકે, તો આની અંદર ઓફિસ ફર્નિચર એ શું છે આપણું? ઓફિસ ફર્નિચર આપણી મિલકત છે, જેને માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડશે. અને બીજું શું ઇન્ક્લુડ થાય છે આમાં? કેશ ઇન્ક્લુડ થાય છે. તો કેશ ઇન્ક્લુડ થાય છે, તો કેશ પણ આપણી મિલકત છે. તો બંને આ વ્યવહારની અંદર આપણો એક જ નિયમ લાગુ પડશે. કયો? માલ મિલકત ખાતાનો નિયમ. ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ આપણે જોઈએ આમાં કે ઓફિસ ફર્નિચર પરચેસ કરીએ છીએ, તો ધંધાની અંદર ઓફિસ ફર્નિચર આવે છે. ઓકે, અને કેશ પરચેસ કરીએ છીએ તો કેશનું પેમેન્ટ કરીએ છીએ, મતલબ કેશ જાય છે. તો એન્ટ્રી શું થશે? સિમ્પલ છે, ઓફિસ ફર્નિચર અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ ક્રેડિટ. એના પછી છે નેક્સ્ટ સોલ્સ ગુડ્સ ફોર કેશ ₹25,000. અહીંયા માલનું વેચાણ કરે છે કેશ દ્વારા. રોકડેથી માલનું વેચાણ કરે છે 25,000 ના માલનું. કે તો આમાં પણ આપણે જોઈએ કે કયો નિયમ લાગુ પડશે. આમાં બે વસ્તુ ઇન્ક્લુડ છે. પહેલા તો માલ અને કેશ. ઓકે, આપણો વ્યવહારમાં માલ છે, કોઈ પર્ટિક્યુલર વસ્તુનું નામ છે નહીં. ઓકે, કોઈ પર્ટિક્યુલર વસ્તુનું નામ છે યા ફર્નિચર છે, ફર્નિચર નહીં પણ મિલકત, કોઈ પણ પ્રકારની મિલકત છે, કોઈ પણ પ્રકારની મિલકત છે, તો મિલકતનું નામ આપણે શો કરીશું એકાઉન્ટની અંદર. પણ કોઈ પણ પ્રકારનો માલ છે, તો અંદર સેલ્સ યા પરચેસ એકાઉન્ટ આપણે દર્શાવીશું. તો ફ્રેન્ડ્સ, ગુડ્સ ફોર કેશ ₹25,000. ઓકે, તો એક જ નિયમ આપણો લાગુ પડે છે, માલ જાય છે. ઓકે, કોઈ પણ પ્રકારનો માલ છે જે જાય છે અને કેશ આપણે પે કરીએ છીએ. કેશ આપણા બિઝનેસની અંદર આવે છે. ઓકે, સોલ્સ કરીએ છીએ, વેચાણ કરીએ છીએ, તો કેશ આવે છે ધંધાની અંદર અને આપણું
વેચાણ છે તો એન્ટ્રી શું થશે? તો સિમ્પલ છે, કેશ અકાઉન્ટ કેશ આવે છે મતલબ કેશ અકાઉન્ટ ડેબિટ 25,000 ટુ સેલ્સ અકાઉન્ટ. આપણે ગુડ્સ નું એકાઉન્ટ બનાવવાનું છે નહીં. ગુડ્સ હોય તો આપણે સેલ્સ યા પરચેસ નું એકાઉન્ટ બનાવીશું. સેલ્સ ગુડ્સ હોય તો સેલ્સ નું એકાઉન્ટ, પરચેસ ગુડ્સ હોય તો પરચેસ એકાઉન્ટ. ઓકે, તો આની અંદર આપણે હશે કેશ અકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ અકાઉન્ટ 25,000. એના પછી નેક્સ્ટ છે purchase goods from Mr. X on credit ₹2,000. Purchase goods from Mr. X on credit ₹2,000. તો અહીંયા તમને ટ્રાન્ઝેક્શન ની અંદર આઈડિયા આવી ગયો હશે. પરચેસ ગુડ્સ મતલબ કે આપણે અહીંયા માલ ખરીદીએ છીએ. કોની પાસેથી? મિસ્ટર એક્સ પાસેથી. મિસ્ટર એક્સ પાસેથી માલ ખરીદીએ છીએ ₹2,000 નો ઓન ક્રેડિટ. ઓન ક્રેડિટ શબ્દ કહે છે કે આ વ્યવહાર તમારો કેવો છે? ઉધાર વ્યવહાર છે. અહીંયા કોઈ પણ પ્રકારનું પેમેન્ટ થયું નથી. ઓકે, આ વ્યવહારની અંદર કોઈ પણ પ્રકારનું પેમેન્ટ થયું નથી તો એન્ટ્રી કઈ રીતે થશે? ઓકે, તો આ વ્યવહારની અંદર એક તો આપણી જોડે એક વ્યક્તિ જોડાય છે, એક વ્યક્તિ ઇન્ક્લુડ થાય છે આ વ્યવહારની અંદર. અને બીજું શું કરીએ છીએ? માલને ખરીદીએ છીએ, ગુડ્સ પરચેસ કરીએ છીએ. ઓકે, તો આની એન્ટ્રી શું થશે? તો ફર્સ્ટ માલ છે એટલે માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડશે. અને સેકન્ડ આપણી જોડે એક પર્સન છે, એક વ્યક્તિ છે તો વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડશે. તો માલ મિલકત ખાતાનો નિયમ માલ આવે તો ઉધાર, જાય તો જમા. તો આમાં માલ શું થાય છે? આવે છે. પરચેસ કરીએ મતલબ માલ આપણા હાથમાં આવે છે. ઓકે, તો પરચેસ અકાઉન્ટ ડેબિટ 2,000. મિસ્ટર એક્સ પાસેથી પરચેસ કરીએ છીએ તો મિસ્ટર એક્સ શું થાય છે? માલ આપનાર થાય છે. ઓકે, તો વ્યક્તિ ખાતાના નિયમમાં આપનાર ખાતે શું કરીશું? જમા. તો અહીંયા શું થશે? ટુ મિસ્ટર એક્સ અકાઉન્ટ ક્રેડિટેડ 2,000. પરચેસ અકાઉન્ટ ડેબિટ 2,000 ટુ મિસ્ટર એક્સ અકાઉન્ટ 2,000. ઓકે, નેક્સ્ટ જોઈએ સોલ્સ ગુડ્સ ટુ મિસ્ટર વાય ઓન ક્રેડિટ ₹3,000. સેમ ટ્રાન્ઝેક્શન. અહીંયા શું છે? માલનો વેચાણ છે. અહીંયા આપણે માલ ખરીદ્યો છે તો વેચાણ છે. પર્સન ઇન્ક્લુડ છે વ્યવહારની અંદર, વ્યક્તિનો અંદર વ્યવહારની અંદર સમાવેશ થાય છે. તો શું થશે એન્ટ્રી? સેલ્સ ગુડ્સ. અહીંયા માલ છે, અહીંયા વ્યક્તિ છે. બે નિયમ લાગુ પડશે, માલ મિલકત ખાતાનો નિયમ અને વ્યક્તિ ખાતાનો નિયમ. ઓકે, તો અહીંયા ફર્સ્ટ છે કે ગુડ્સ. તો ગુડ્સ જાય છે તો શું થશે? જમા. મિસ્ટર વાય લેનાર થાય છે, એમને માલ વેચીએ છીએ. મિસ્ટર વાય માલ લે છે આપણા જોડેથી. ઓકે, તો મિસ્ટર વાય અકાઉન્ટ ડેબિટ 3,000 ટુ સેલ્સ અકાઉન્ટ ક્રેડિટ 3,000. એના પછી છે નેક્સ્ટ આપણું 7મું ટ્રાન્ઝેક્શન છે. એમાં શું કહે છે કે રિસીવ્ડ કેશ ફ્રોમ મિસ્ટર વાય ઓન એકાઉન્ટ ₹2,000. રિસીવ્ડ કેશ ફ્રોમ મિસ્ટર વાય. હવે ફર્સ્ટ આપણે એ જોવાનું છે કે આ વ્યવહાર આગળના વ્યવહારની સાથે જોડાયેલો છે. કેમ? તો મિસ્ટર વાય આપણી પાસેથી માલ લઈ ગયા હતા તો એમને અત્યારે આપણને પેમેન્ટ કર્યું છે. ઓકે, આઈડિયા આવી ગયો? આગળના વ્યવહાર સાથે જોડાયેલો છે.
ઓકે, હવે નેક્સ્ટ જોઈશું કે આમાં બે વસ્તુ ઇન્ક્લુડ છે, મિસ્ટર વાય પણ છે અને કેશ પણ છે. અહીંયા શું થાય છે, રિસીવ્ડ. આપણે મિસ્ટર વાય જોડેથી કેશ મેળવીએ છીએ ₹2000. ઓકે, તો કેશ આવે છે ધંધાની અંદર ને મિસ્ટર વાય કોણ થાય છે, આપનાર થાય છે. આપણને પૈસા એટલે કે રોકડ આપે છે, નાણાં આપણને આપે છે. ઓકે, તો કેશ અકાઉન્ટ ડેબિટ 2000 ટુ મિસ્ટર વાય અકાઉન્ટ 2000. એના પછી નેક્સ્ટ છે પેડ કેશ ટુ મિસ્ટર એક્સ ₹1000. આ પણ આગળના એક વ્યવહાર સાથે જોડાયેલો છે કે જેમાં મિસ્ટર એક્સ પાસેથી આપણે પરચેસ કર્યું હતું. કોઈ પણ પ્રકારનો માલ આપણે મિસ્ટર એક્સ જોડેથી પરચેસ કર્યો છે તો એનું પેમેન્ટ અહીંયા થાય છે. એ ઉધાર વ્યવહાર હતો, અહીંયા એનું પેમેન્ટ થાય છે. ઓકે, તો આમાં મિસ્ટર એક્સ ઇન્ક્લુડ છે અને કેશ પણ છે. હવે કેશ આપણા ધંધામાંથી આપણે પે કરીએ છીએ મતલબ જાય છે, તો કેશ જાય છે તો જમા થશે અને મિસ્ટર એક્સ લેનાર છે. ઓકે, મિસ્ટર એક્સ એક વ્યક્તિ છે અને એ લે છે આપણી જોડેથી નાણાં. તો એમાં શું આવશે, મિસ્ટર એક્સ અકાઉન્ટ ડેબિટ, કેમ કે એ લેનાર છે એટલે મિસ્ટર એક્સ અકાઉન્ટ ડેબિટ 1000 ટુ કેશ અકાઉન્ટ 1000. એના પછી છે નેક્સ્ટ કે નેક્સ્ટ છે રિસીવ્ડ કમિશન ₹500. કમિશન રિસીવ થાય છે. કમિશન એક પ્રકારની રિસીવ થાય છે મતલબ આપણી આવક છે. ઓકે, રિસીવ્ડ આવક રિસીવ કમિશન એ આપણી આવક છે. અને બીજું ₹5000 એટલે કે ₹500 આપણા બિઝનેસની અંદર આવે છે. ઓકે, તો આની અંદર ઉપજ ખર્ચ ખાતાનો નિયમ આવક છે એટલે, અને બીજું કેશ આવે છે તો માલ મિલકત ખાતાનો નિયમ, કેશ આવે તો ઉધાર ટુ રિસીવ્ડ કમિશન એ આપણી આવક છે. તો ઉપજ ખર્ચ ખાતાનો નિયમ યાદ કરીએ તો શું આવશે, ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર, આવક કે ઉપજ ખાતે જમા. તો કમિશન આપણી આવક છે મતલબ આવક શું થશે, જમા થશે. કેશ આવે છે મતલબ ઉધાર થશે, કેશ અકાઉન્ટ ડેબિટ 500 ટુ રિસીવ કમિશન અકાઉન્ટ 500. ઓકે, એના પછી છે નેક્સ્ટ received interest on bank deposit ₹150. ઓકે, બેંક અકાઉન્ટ ડેબિટ 150. કેવી રીતે, ટુ ઇન્ટરેસ્ટ ઓન બેંક ડિપોઝિટ અકાઉન્ટ 150. એ પણ કેવી રીતે, તો જોઈએ. બેંક received interest on bank deposit. બેંક ડિપોઝિટ ઉપર આપણને વ્યાજ મળ્યું છે. ઓકે, તો બેંક ડિપોઝિટ ઉપર વ્યાજ મળ્યું છે મતલબ બેંકમાં જ મળ્યું હશે, આપણા એકાઉન્ટની અંદર, આપણા બેંક અકાઉન્ટની અંદર બેંકમાં જ મળ્યું હશે ને. ઓકે, તો બેંક લેનાર થઈ, શું મળ્યું છે, ઇન્ટરેસ્ટ કે વ્યાજ મળે છે મતલબ આપણું આવક છે, મળે છે મતલબ આપણી આવક છે. ઓકે, તો એમાં આપણે કયો નિયમ લાગુ પડશે, ઉપજ ખર્ચ ખાતાનો નિયમ લાગુ પડશે. ઓકે, અને બેંક અકાઉન્ટ, તો જે આપણી બેંક છે એક વ્યક્તિ ગણાય છે, બેંક અકાઉન્ટ એ આપણું એક વ્યક્તિ છે. ઓકે, તો બેંક અકાઉન્ટ લે છે, લેનાર છે એટલે ડેબિટ થાય છે, અને ઇન્ટરેસ્ટ ઓન બેંક ડિપોઝિટ એ આપણી આવક છે એટલે એ ક્રેડિટ થાય છે. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ ઓન બેંક ડિપોઝિટ 150. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ ફોર વોચ. તમને આઈ થિંક આઈડિયા આવી ગયો હશે. જો ના આવ્યો હોય તો તમને ફર્સ્ટ પેજની અંદર નંબર શો થાય છે, એ નંબર ઉપર પણ તમે પૂછી શકો છો.
અને તમે તમારી મેસેજ થ્રુ પણ પૂછી શકો છો. તો ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ.